વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આજે જો મારો સાથ છે ને હાથ બહુ બેસી ગયો છે, કારણ કે કાલ સાંજે 2 ચમચી આઈસ્ક્રીમ ખવાઈ ગયો હતો એટલે હાથ ભારે ભારે થઈ ગયો છે. અને પિંકુને છે ને અત્યારે તેડવા માટે આવે છે ને, તો આપણે જો 10 વાગ્યા ને આપણે રેડી થઈ ગયા છીએ. અને અહીંયા જો દયાજી છે ને રેડી થાય છે. દયાજી હવે બસ લિસ્ટિપ કરીને ક્યાં જવું છે? મહેમાન આ ફઈ બાજુ સોકડીમાં કપડા કાઢી દે. ફઈ સોકડીમાં કપડા પહેરીને બીજાને ખોપી દેતા. ડોલ ઉપર વહી ગઈ છે, હું કઈ આવજો ફઈ નાખા કાંઈ નહીં, હમણાં હું કઈ આવું. તો ચાલો આપણે છે ને હવે કે કપડાનું કામકાજ રહ્યું છે ને, મહેમાન હમણાં આવશે 10 સાડા 10 આવી જશે. અને પિંકુ જો રેડી થઈ છે અને મિસ્ટ્રીને પણ રેડી કરી દીધી છે ને બધા ઉપર આવી ગયા છે. કુટુંબના બધા બેઠા હોય, આપણા ઘરના છે, બીજા કોઈ નથી બોલાવ્યા. અને ભાઈને પિંકુ રેડી થાય છે, મોનિકાને રેડી કરે છે, હું દયું તૈયાર થઈ ગયા. અને મિસ્ટ્રી બેન હોમવર્ક અત્યારે કરવા બેઠે, કારણ કે 2 દિવસ હોમવર્ક નહોતું કર્યું ને એટલે હોમવર્ક કરવા માટે બેઠી છે. મિસ્ટ્રી હોમવર્ક પૂરું કરીને હાલો મળો પતાવો હાલો. કાંઈ નહીં, સારું ચાલો કામ મળવી કરવાના હોય છે ને. મહેમાન હમણાં આવતા જ છે. જો મહેમાન તેડવા માટે આવે છે ને હે તો બધા જો બેસી ગયા છે અને મહેમાનની રાહ જોવે છે. જય શ્રી કૃષ્ણ બધાયને. રાધે રાધે. લે ભાઈ બોલા વિડિયો ઉતારવાનું કે ને દોડી ભાઈને બહુ ગમશે એને બહુ શોખ. હે ફઈ જોયા કરું ને એટલે કે આ મારા સબસ્ક્રાઇબર હોતે ને છો ફઈ છે પણ મારા કા ફઈ બા કેમ છે આજ? હે આજ સારું છે ને? બે બહુ હોય કાલ તો કાકા મજા બગડી ગઈ. મને કે આજ તો મારી મજા બગડી. મેં કેમ મોવ આવી એટલે મજા બગડી ગઈ છે. કેમ છે ફુવા? રોકાવાનું છે ને હમણાં? હમણાં રોકાવાનું છે ને, આ બહુ મજા આવે છે, રોકાઈ જાય. એવું છે ને? જો અહીંયા વહી આવવાનું સુરતમાં એની કરતા આમ લઈને જ આવતા રે, શું વાંધો? તે એમ જ કહું છું, અહીંયા આવતા રહ્યો એમ તો કહું છું. મહેમાન બહુ લાગશે તમારે અમદાવાદ જેમ નહીં થાય. ત્યાં મહેમાન નથી લાગતું કા? અહીંયા લાગશે. પણ આયે મહેમાન આવે રાંધ રાંધ ખા મારે ખાવું. હું તમારે સારું દર્શનભાઈ મોને ઘરે કરશો. આ એવું છે નાખવાનું. હવે કેવું છે નાખવાનું એમ? હું અંકિતભાઈ તઈ હવે રોકાવાનું છે હમણાં કેટલા દિવસ? રાતે? આજ રાતે બી જવાના છે? સાચું કહેશો તો? અરે રોકાવ, અહીંયા મજા આવશે, બહુ મજા આવી ને. હવે આમ જો હે એ ન્યા ગોતી લે, તમને ટેન્શન લ્યો માં તમે લે. હજી બિચારા કેટલા 3-4 વર્ષ થયા ને ઓછા કહેવાય. આથી ઓછા જ કહેવાય. હજી તો એને સેટલ થાય છે કા? સેટલ થઈ ગયો હવે. થઈ ગયા હજી? હા પ્રોપર નથી. બાયુમાં સેટલ થાય. હા એવું છે. અંકિતભાઈ હવે ક્યારે પાછા આવશો? આવતા વર્ષે પાકું ને? કાને લગન પર કાનાભાઈ યાદ રાખજો હું બોલે છે. આ વિડીયો હું ત્યારે આવતા વર્ષે નો આવે ને 5 દિન વાળો એટલે આ વિડીયો શેર એને કરી, રોજ શેર કરવાનો. 10 દિન વાળો તે કીધું તો આવવાનું, તે કીધું તો આવવાનું એમ. અંકિતભાઈ આવતા વર્ષે પાછા આવજો, તમારી રાહ જોઈશું હો. અંકિતભાઈ પ્રોમિસ કરીને જાય છે, વહેલો આવજો. 3 વર્ષ આવી ગયા. આજ હું કાલે આવ્યો. ફઈ કેદુના રાહ જોતા હતા કા ફઈ? કે ક્યારે આવશે મારો છોકરો, ક્યારે આવશે? ચાલો હવે છે ને મહેમાન આવે ને રાહે બેઠા છે. મહેમાન આવે અને પિંકુ તો રેડી થઈ છે. આપણે હમણાં બતાવી બ્લોગમાં કે કેટલી રેડી થઈ. ચાલો આપણે નીચે જઈએ. મહેમાન જો તેડવા આવી ગયા છે, ચાલો આપણે એને મળવી. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? પિંકુ બેન ને તેડવા આવ્યા છે. વિરલ બેન ને તો તેડી આવ્યા. હે વિરલ? રેવા અહીંયા જેન્ટ્સ બેઠા છે. જય શ્રી કૃષ્ણ. ખનક જય શ્રી કૃષ્ણ બોલ પેલા. ખનક બોલ ને. કોની ઘરે આવી છો ખનક? તું કોની ઘરે આવી? હે ભાઈ ઘરે? ભાઈ ઘરે આવી હું બો. હાલો આપ. ખનક આકીમ કેવો છે? હે આઈસ્ક્રીમ કેવો છે? હે એ નથી રાખવો એને હવે. આ કાલ ખાધો એ બાબા દેવાની જો હું બનશી લાઈ ડિસ્પાસી લે હવે બહુ મોડ ખાવાનું ખાઈ લે ને ખાવો છે
જો દેવાંશ ખાય છે ઈ દેવાંશ મને કહે હું ખાઉં છું કા દેવાંશ કેમ દવાખાને પ્રદીપભાઈ ને આવે છે મારું નામ લખાઈ નાખજો હા હા છે ને એ સારું કામ છે લ્યો ઈ કરજો કા ગરમ પાણી ન પીવાય ગરમ પાણી પી લેજો ઘરે જઈને આમ જોવો ઉભા આંજન કરી દો પછી દવા કેતા નહીં ઘરે જઈને એક ગ્લાસ હમણાં ગરમ પાણી દઈ દઉં ખનક બેઠી છો ખનક એ ખનક મંદિરને દેવો છે માસીને હેઠેથી લેમાં આમ જો મને દેવો છે ઈ પણ બેઠી તો દેવાંશ જો આમ જો આમ જો આમ તો જો આમ તો જો આમ તો જો ભાઈ આમ જોઈ દેવાંશ જો ઢોલ વગાડે ઈશા વાસણ સાફ કરવા મળે છે તો હા વાસણ સાફ આ કરે કા સોરી ભૂલ થઈ ગઈ આ વાસણ સાફ કરે છે ને આ છે ને વાસણ લૂસે છે ને આ પ્લેટફોર્મ સાફ કરે છે ને આનો અવાજ હાથ બેસી ગયો છે હું શું કરશો તું દેવાંશ કરે હું તો શું કરશો બેટા દેવાંશ શરમાઈ જાય છે કાનાભાઈ કઈક કરે છે હા હું પપ્પા કરે છે પપ્પા શું કેવાય શીકણી હું કે બજાર કાનાભાઈ બોલાતું નથી અવાજ આ લોકોએ બધાએ શીખી લઈને અને શીખ ખાવાનું ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો નીકળી ગયા છે એક ગાડી ગેટે આવી ગઈ છે વિરલને પણ તેડવા જવાની છે એટલે એ લોકો એવા છે ને આપણે જ જાવી છીએ આનાથી આપણે નીકળશું નહીં આપણી ગેટે જશે કારણ કે બેનું ઘર પાસે પાસે જ છે નાસ્તાને ધબધબાટે બોલાવી દેવાની છે નાસ્તાને ધબધબાટે નાસ્તા લે મોનિકા કે નાસ્તા હાજી શું છે એવો મોનિકા નાસ્તામાં કાંઈ નહીં હોય શું કરશું તને રસ નથી ભાવતો એટલે તારે હાટુ નાસ્તો કરવાનો સ્પેશિયલ હાલો આપણે જો પિંકુને તેડવા માટે જાવી છીએ તો હું મોની દયા દેખાવશું ને છોકરીઓ દેખાય છે આગળ છે કાનાભાઈ અંકિતભાઈ અને રાજનભાઈ પણ આવે છે ઈ હમણાં ત્યાંથી ને આવશે અને છોટું મિની દેવાંશ પણ આવે છે અને મારા હસબન્ડનો ફોન આવે છે ત્યાં ભલે ના આવે અને આપણે જો હાલો ચાલો પિંકુને તેડી આવી અને પછી પાછા મળીશું નાસ્તામાં જો ખમણી સમોસા ને ચટણી છે જો બધા બેસી ગયા છે ગાડી ભટકાણી જો આપણે પિંકુ ને તેડીને એવા સીવી અને 2 મોડલ પાછળ બેસી ગયા છે આપણે 6 ને 7 8 જણા આવ્યા હતા તેડવા પિંકુ તને સારું કેવાય ને હવે આપણે છે ને કાકાની ઘરે જવાનું છે જમવાનું ત્યાં છે સાંજ એટલે આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ છે ત્યાં કપડાને ચેન્જ કરી નાખશું ચાલો આપણે જઈએ કાનાભાઈ જો સામાન લઈને આવી ગયા છે કાનાભાઈ અને મમ્મી જો અહીંયા પિંકુની નજર ઉતારે છે
કાનાભાઈ ગાંડા જ કાઢશે. મમ્મીએ તો પિંકુની નજર ઉતાર નાખી છે. કાકાની ઘરે જો જમીન આવ્યા, રસ પૂરી ને એવું હતું તો રસ તો હું કાંઈ ખાતી નથી, એટલે આપણે તો 2 સમોસા ને એવું ખાઈ લીધું હતું. ને પપ્પાની ઘરે જો પિંકુને તેડવા ગયા હતા ને તો ત્યાં નાસ્તો હતો, એટલે આપણે થોડોક નાસ્તો કર્યો હતો, એટલે આપણે કંઈ ખાવું નહોતું, થોડુંક એવું ખાઈ લીધું. અને જો અત્યારે ઘરે આવી ગયા છે ને દેવાંશભાઈ ઉપર રમે છે, ભાવિન ને પિંકુ ને એના ફ્રેન્ડ ને બધા અમાસ ભરવા માટે ગયા છે. ક્યાં ગયા છે આપણે હજીને પૂછવી, હજી ક્યાં ગયા છે? કુબેર ભંડારી અમાસ ભરવા દર અમાસે જાય છે ઈ, એટલે અત્યારે જો ઈ 2 ગયા છે, એના ફ્રેન્ડ ને ઈ બધા ગયા છે. દર અમાસે જાય છે. હે તમે એડિટિંગ કરો છો? હું કરું છું વિડિયો એડિટિંગ. એવું છે, હજી વિડીયો એડિટિંગ કરે છે. અમારે જવાનું હતું, કારણ કે દેવાંશ રહે નહીં ને પછી અમે ના પાડી કે તમે જઈ આવો, અમારે નથી આવવું, એટલે ઈ લોકો બધા ગયા છે, નકર અમારે પણ જવાનું જ હતું, એટલે ગયા નથી. અને જો આપણે મિશ્રીની ઉપર વહી ગયા છે. જો તમે આપણી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે અમારા નવા મોઢા જોતા હશો પણ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આપણે આવા નવા એન્ટિક વિડીયો લાવતા રહીશું. તમે જેવી કમેન્ટ કરશો એની પર આપણે વિડીયો બનાવતા રહીશું અને મોજ કરાવતા રહીશું. અને આ તમારા લીધેથી જ આપણે આગળ વધવાનું છે, તમારો સપોર્ટ છે, એટલે ત્યાં તમારા સપોર્ટથી લીધેથી જ અમે અહીંયા પહોંચ્યા છે વીજી. અને આપણે પોગવાનું છે બહુ આગળ, તમારા સપોર્ટથી જ પોગવાનું છે. તમારો બધાનો સપોર્ટ બહુ સારો છે. થેન્ક યુ બધાને મારા તરફથી, હજી અમારા આખા ફેમિલી તરફથી થેન્ક યુ તમને બધાને. અને ચાલો હવે છે ને આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે. અને હવે હું છે ને થાકી ગઈ છું, એટલે આપણે સૂઈ જવું છે, કારણ કે લગ્નનો થાક હજી ઉતરો નથી, કારણ કે કામ બહુ હોય ને એટલે. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.